કચ્છના રણમાં મીઠાના અગરની જમીનનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. અવારનવાર અહીં મીઠાની જમીનનો કબજો મેળવવા માટે સામસામે મારામારી થતી રહી છે. ગત વર્ષે પણ અહીં ફાયરિંગ થયું હતું. અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના કારખાના ધમધમી રહ્યા છે, જ્યાં રક્ત રેડાય છે. 3 દિવસ પૂરે થયેલી આ ઘટનામાં દિનેશ કોલી નામના યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં રાજકોટમાં હોસ્પિટલમાં બિચારાની આંખો મીચી દીધી હતી. સામખિયાળી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી. તેમજ 4 જણાની અટકાયત પણ કરી હતી. 13મીના શિકારપુર રણ વિસ્તાર ગુડખર અભયારણ્યમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી કાનમેરમાં રહેતા મગન ગોહિલના જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને સાહેદો જોધપરવાન રણ વિસ્તારમાં મીઠાના કારખાના પાસે બેઠા હતા, ત્યારે આરોપીઓ પોતાનો સામાન ઈરાદો પાર પાડવા માટે બોલેરો જીપમાં આવ્યા હતા, જેમાં આરોપી દેવા કરસન ડોડિયા, બળદેવ ગેલા રાજપૂત અને વિજય રાયદણ ઉસેટિયાએ બંદૂકથી ફાયરિંગ કરતા સાહેદને ઈજાઓ પહોંચી હતી. વિજય પોતાના કબજાની બોલેરોથી ફરિયાદી મગનભાઈ અને સાહેદ દિનેશ કોળીને મારી નાખવાની ઈરાદે ટક્કર મારી હતી. તેમજ જાતિ અપમાનિત શબ્દો ઉચ્ચારી જૂના મીઠાના કારખાનાવાળી જગ્યા ખાલી કરી નાખવા જણાવ્યું હતું. જો જગ્યા ખાલી ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ ફાયરિંગ કરવા સાથે લાકડી વડે મૂઢમાર મારી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. વલી મહમદ ઇબ્રાહીમ રાજા, મુકેશ બેચરા કોલી અને ફરિયાદી મગનભાઈએ ઈજા થતા પ્રાથમિક સારવાર સામખિયાળીમાં અપાઈ હતી. હાલ તેઓ સ્વસ્થ છે. દિનેશભાઈ કોલીને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ હોવાથી તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેણે દમ તોડી દેતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે સામખિયાળી પોલીસમાં 17 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો.